સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। દિવાળીના તહેવારની મોસમ ખીલી, ધનતેરસમાં થઈ ધનવર્ષા, આજે થશે માં કાળીની પૂજા। કાળી ચૌદસ પર કાળ બન્યો હાવી, ડીસામાં 3 મહિલાઓના અપમૃત્યુથી મચી સનસનાટી। બનાસકાંઠા પોલીસ વધુ એક વખત દારૂના આરોપીને પકડવામાં રહી નિષ્ફળ, દારૂ ઝડપ્યો પણ આરોપી નાસી ગયો। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મનાવશે દિવાળી સરહદના ચોકીદારો સાથે। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કાળી ચૌદસની રાત્રિને સિદ્ધરાત્રિ ગણવામાં આવે છે। વર્ષના 3 મહાન પર્વોમાં કાળી ચૌદસનું પણ વિશેષ મહત્વ છે। યોગાનુયોગ આ વર્ષે કાળી ચૌદસ શનિ જે રાત્રિ બને છે તે દિવસે આવે છે, તે માટે અતિ ફળદાયી બને છે। જેને શનિ ગ્રહ શનિની પનોતી હોય કે શનિ નડતો હોય તેઓ પણ કાળી ચૌદસે તેના નિવારણ હેતુ દાન પુણ્ય કરીને કે શનિ મંત્ર જાપ કરીને પણ પીડાનું નિવારણ કરી શકે છે। કાળી ચૌદસે મહાકાળી, 10 મહાવિદ્યા, હનુમાનજી, શનિદેવ, કાળ ભૈરવ, બટુક ભૈરવ, ઘંટાકર્ણ મહાવીર તથા અન્ય ઉગ્ર દેવતાઓની સાધના ઉપાસના કરવાનો અનેરો મહિમા ધરાવે છે। કાળી ચૌદસના પર્વે મંત્ર અને યંત્ર અનુષ્ઠાન દ્વારા પણ દેવી દેવતાઓને રીઝવવા સાધના કરાય છે। ચૌદસના પર્વે મંત્ર અને યંત્ર અનુષ્ઠાન દ્વારા પણ દેવી દેવતાઓને રીઝવવા સાધના કરાય છે। કાળી ચૌદસની સાધનાનું ફળ સહસ્ત્ર ગણું હોય છે। મહાકાળીની પૂજામાં કલી બીજ મંત્રનો ઉપયોગ કરી મંત્ર જાપ કરતા આદિ વ્યાધિ ઉપાધિ તથા શત્રુ બાધા ટળે છે। જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર શાસ્ત્રોમાં તંત્ર મંત્ર અને યંત્ર ઉપયોગના અનેક સ્વકલ્યાણ કે લોક કલ્યાણના શુભ ઉપાય દર્શાવે છે। જે ઉપાયો અનુસાર કાળી ચૌદસે સાધના કે આરાધના કરતા તેના ફળ સ્વરૂપે સંકટ સામે રક્ષણ મળે છે। શુક્રવારે ધનતેરસના દિવસે પાલનપુર, ડીસા, થરાદ સહિતના બજારોમાં દિવાળીની ભારે ખરીદીનો માહોલ જામ્યો હતો, જેને લઈ વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ધનતેરસના શુભ મુહૂર્તમાં પાલનપુર શહેરવાસીઓએ 1 કરોડ રૂપિયા ઉપરાંતનું ઝવેરાત ખરીદ્યું હોવાનો અંદાજ છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ધનતેરસે પાલનપુરમાં આવેલી 400 જેટલી સોના ચાંદીની દુકાનો અને શોરૂમમાંથી અંદાજિત 1 કરોડ રૂપિયા ઉપરાંત ઝવેરાત તેમજ સોનાના બિસ્કિટની ખરીદી થઈ છે। આ વર્ષે સોના ચાંદીનો ભાવ પણ નીચો હોવાથી લોકોએ દિવાળી સમયે ઘરેણાં ખરીદવામાં ભારે ઉત્સાહ દાખવ્યો છે। રવિવારે રવિ પુષ્ય નક્ષત્રમાં 1.5 કરોડ રૂપિયાના દાગીનાનો વેપાર થયો હતો। ગ્રાહકોએ ચાંદીના સિક્કા, લગ્ન પ્રસંગની ખરીદીના ઓર્ડર પણ બુક કરાવ્યા છે, જેથી આવનારા દિવસોમાં સળંગ ગરાકી રહેવાની સંભાવના છે। આ ઉપરાંત 57 4 વ્હીલર અને 90થી વધુ 2 વ્હીલરનું વેચાણ થયું હોવાનું ઓટોમોબાઇલ્સ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું। ડીસામાં દિવાળી પર્વના આરંભે ધનતેરસે બજારોમાં ખરીદદારો ઉમટી પડ્યા છે, જેથી તેજીનો માહોલ જામ્યો છે। લોકો તહેવારોમાં જરૂરી વસ્તુઓ ખરીદવા ઉમટતા વેપારીઓની દિવાળી સુધરી છે। ધનતેરસના દિવસે મીઠાઈ, રેડીમેડ કપડાં, જ્વેલરી, કોસ્મેટિક જેવી ચીજ વસ્તુઓના બજારો ભીડથી ઉભરાયા હતા, તો ઠેર ઠેર બનેલા ફટાકડા સ્ટોરમાં પણ ગ્રાહકોની ભીડ જામી હતી। આ વર્ષે મંદીના કારણે નિરાશ બનેલા વેપારીઓને અંતિમ સમયે પણ રહીને ગરાકી ખુલતા રાહત થઈ છે।
લાયસન્સ વગર ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરતા વેપારીઓ સામે હાઈકોર્ટની લાલ આંખ પછી પોલીસ કમિશનર A.K. સિંઘની સૂચનાથી ગુજરાતના તમામ શહેરોમાં પોલીસે છેલ્લા 24 કલાકમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા લારી મંડપવાળા મળીને અસંખ્ય વેપારીઓ પર કેસ કરી લાખો રૂપિયાના ફટાકડા કબજે કર્યા છે. તેમજ આર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ એક્ટ મુજબનો ગુનો નોંધાયો છે. જિલ્લામાં કેટલાક વેપારીઓ પાસે ફટાકડા વેચવાનું કાયમી લાયસન્સ છે, જ્યારે કેટલાક વેપારીઓ દિવાળીમાં હંગામી ધોરણે લાયસન્સ લે છે. તેમ છતાં દર વર્ષે મોટી સંખ્યામાં વેપારીઓ લાયસન્સ વગર ફટાકડા વેચે છે, જેને પગલે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા તમામ પીઆઈને કેસ કરવા સૂચના આપી હતી. જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી પોલીસ દ્વારા મોટી માત્રામાં કેસ કરીને ગુના નોંધવામાં આવ્યા છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું કાળી ચૌદસ પર કાળ બન્યો હાવી. ડીસામાં 3 મહિલાઓના અપમૃત્યુથી મચી સનસનાટી. બનાસકાંઠા પોલીસ વધુ એક વખત દારૂના આરોપીને પકડવામાં રહી નિષ્ફળ. દારૂ ઝડપ્યો પણ આરોપી નાસી ગયો. અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મનાવશે દિવાળી સરહદના ચોકીદારો સાથે. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. फूल जैसी मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. अंबर के तारों को धरती पे लाना है, राजा इस दुनिया का बनके दिखाना है. मुस्कान तेरी तू बनेगा पहचान मेरी. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ,
અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ 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 ફ્રેશ 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 રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. કાળરાત્રિ સમાન માનવામાં આવતી કાળી ચૌદસે આજે ડીસામાં ખરેખર કાળરાત્રિ બની છે. ડીસા શહેરના 3 અલગ અલગ સ્થળો પર 3 મહિલાઓએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના શ્યામ બંગલોઝ, ભોપાનગર અને શિવનગરમાં આ 3 ઘટના બની છે, જેમાંથી 2 ઘટનાની ફરિયાદ ડીસા પોલીસ મથકમાં નોંધાઈ છે, જ્યારે ત્રીજી ઘટના અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટના બાદ મહિલાઓના મૃતદેહને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ છે. આ ઘટના બનતા સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે. વાત કરવામાં આવે તો ડીસા શહેરના શ્યામ બંગલોઝમાં રહેતી એક યુવતી કે જે નર્સ તરીકે ફરજ બજાવે છે, તે મહિલાએ રાત્રે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, જે સંદર્ભે આ મહિલાના પિયર પક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. મૃતક મહિલાના સાસરિયા અને પતિ દ્વારા તેને આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવી છે. પિયર પક્ષના આક્ષેપો બાદ ડીસા શહેર દક્ષિણ પોલીસે આ અંગે મૃતક મહિલાના સાસરિયા સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અન્ય એક ઘટના ડીસા શહેરના શિવનગર વિસ્તારમાં બની છે. આ વિસ્તારની મહિલા આજે સવારના સમયે ચા બનાવવા માટે સ્ટવ ચાલુ કરતી હતી, તે સમયે અચાનક આ મહિલાની સાડી આગમાં લપેટાઈ હતી. અકસ્માતે આ મહિલા ગંભીર રીતે દાઝી ગઈ હતી અને બાદમાં આ મહિલાનું મોત નીપજ્યું હતું. શિવનગર વિસ્તારની આ મહિલાના મોત બાદ તેના સાસરીઓના જણાવ્યા અનુસાર આ મહિલા અસ્થિર મગજની હોવાનું બહાર આવ્યું છે અને આ બાબતે ડીસા શહેર ઉત્તર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ઘટના શહેરના ભોપાનગર વિસ્તારમાં પણ બની હોવાની ઘટના સામે આવી છે. અહીં પણ એક મહિલાનું મોત નીપજ્યું છે, પરંતુ આ અંગે ડીસાના એક પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. વાવ ખાતે દરેક સમાજને સાથે રાખી જીવનમાં લોકચાહના મેળવનારા સુરવીર સ્વર્ગીય રૂડાજી રાજપૂતની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ પણ રૂડાજી રાજપૂતની પ્રતિમાની અનાવરણ વિધિમાં ભાગ લીધો હતો. વાવ તાલુકાના ચાંદરવા ગામના સ્વર્ગીય રૂડાજી સવજીજી રાજપૂત સમાજના એક સુરવીર હતા. વાવથી માંડી સંસદ સુધી ઉષ્માભર્યા સંબંધો ધરાવનારા રૂડાજી રાજપૂતે દરેક સમાજના લોકો પ્રગતિ કરે અને હંમેશા એકતાના બંધને બંધાઈ રહે તે આશયથી હર હંમેશ પ્રયાસો કર્યા હતા.
અન્યાય સામે લડી લેવાના મિજાજ ધરાવનારા રૂડાજી રાજપૂતની પ્રતિમાના અનાવરણ પ્રસંગે સંતો, મહંતો સહિત નાગરવંજી મહારાજ, પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂત, થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત, પરબતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પારદર્શી અને અસરકારક વહીવટો અસ્તિત્વમાં આવે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સતત પ્રયત્નશીલ છે અને તેમની ટીમ પણ આ બાબતને લઈ ખૂબ જ ગંભીર બની ગઈ છે. આમ જનતાને મૂંઝવતા પ્રશ્નોના નિવારણ આવે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તમામ મંત્રીઓને સંકલન સમિતિની બેઠક યોજવાના આદેશો કરી દેવામાં આવ્યા છે, જેને પગલે ગુજરાત સરકારના મંત્રી કેશાજી ચૌહાણે ડીસા પહોંચી એક ખાસ બેઠક બોલાવી હતી. મંત્રીજીના આદેશથી ડીસા ખાતે બોલાવવામાં આવેલી સંકલન સમિતિની બેઠક ધનતેરસના તહેવારના દિવસે હોવા છતાં તમામ સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીજીએ તમામ વિભાગના અધિકારીઓને પ્રજાને પડતી મુશ્કેલીઓ પર વિશેષ ચર્ચા કરી હતી. ધનતેરસ છે તો ધનતેરસ, દિવાળી અને નવા વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવું છું. આજે ડીસા ખાતે ડીસા પ્રાંત કક્ષાના અધિકારીઓ સાથે, પદાધિકારીઓ સાથે પ્રજાને મૂંઝવતા જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની ચર્ચા માટે સમીક્ષા બેઠક જેવું અહીં બધા અધિકારીઓ સાથે રાખ્યું હતું. એમાં સારી રીતે ચર્ચા થઈ છે. સૌને ખૂબ શુભેચ્છાઓ. અને આ સરકાર એ 4 પાયા ઉપર કામ કરશે: પારદર્શિકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતા અને પ્રગતિશીલ. આ 4 પાયા ઉપર ગુજરાત સરકાર અત્યારે કામ કરી રહી છે. આગામી સમયની અંદર લોકોને વધુ ઉપયોગી બની શકાય એ માટે સેવા સેતુ અને પ્રગતિ સેતુ નામના કાર્યક્રમો પણ લાભ પાંચમના દિવસે લોન્ચ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી ખૂબ જ મોટા પાયે થઈ રહી છે. જિલ્લામાં અવારનવાર વિદેશી દારૂની ગેરકાયદેસર કરાતા શખ્સો પણ ઝડપાઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં દિયોદર પોલીસે વજેગઢ ગામની સીમમાંથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પોલીસ કમજોર સાબિત થઈ છે. પોલીસે દારૂનો જથ્થો તો ઝડપી પાડ્યો છે, પરંતુ દારૂની હેરાફેરી કરતા તત્વો પોલીસના હાથમાંથી વધુ એકવાર બચી ગયા છે અને વધુ એકવાર પોલીસની નબળાઈ સામે આવી છે. દિયોદર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે દિયોદર તાલુકાના વજેગઢમાંથી વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની ગઈ હતી. તે દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી એક સ્કોર્પિયો કારનો ચાલક પોલીસને જોઈને ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી 2362 નંગ બિયર મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹2,35,200 જેટલી થાય છે. પોલીસે 5 લાખની સ્કોર્પિયો કાર સહિત કુલ 7,35,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિયોદર પોલીસના આ સમગ્ર ઓપરેશનમાં એક હકીકત ખરેખર નવાઈ ઉપજાવે તેવી સામે આવી છે. પોલીસ જણાવી રહી છે કે દારૂનું સ્મગલિંગ કરનારો શખ્સ ભાગી જવામાં સફળ રહ્યો છે. ભાગી જવા છતાં પણ પોલીસ તેનું નામ હમીરભાઈ દલાભાઈ રાજપૂત જણાવી રહી છે. ત્યારે શું આ આરોપીએ ભાગતા ભાગતા પોતાનું નામ પોલીસને બૂમો પાડીને જણાવ્યું હશે? ખેર, ગમે તે વાત હોય, પરંતુ પોલીસ વધુ એકવાર ગુનેગારને પકડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે દર વખતે આરોપી કેમ ફરાર થઈ જાય છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મનાવશે દિવાળી સરહદના ચોકીદારો સાથે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય
એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ ઝોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, એચપી પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. ડ્રાય ફ્રૂટ મિઠાઈ, કાજુ કતરી, કેસર પેંડા, થાબડી પેંડા, માવા મિઠાઈ, બંગાળી મિઠાઈ, રસમલાઈ, મોતીચૂર લાડુ, સ્પેશિયલ ગેવર, સ્પેશિયલ ગારી, मिठाई गिफ्ट बॉक्स, चॉकलेट गिफ्ट बॉक्स, ड्राई फ्रूट गिफ्ट बॉक्स, इंपोर्टेड चॉकलेट, हैंडमेड चॉकलेट. रतन स्वीट मार्ट, अ हाउस ऑफ क्वालिटी. स्वीट्स, नमकीन एंड स्नैक्स. 13 खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्टनी बाजूमा, मेन रोड, ડીસા. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોર રૂમ, વાસણ કપડા માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈ-ફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇનવાળા ફ્લેટ્સમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVKની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94263 30681. વિરામ બાદ સ્વાગત છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને સરહદના ચોકીદારો સાથે તહેવારો ઉજવવાની કરેલી અપીલ બાદ લોકોમાં ભારે જવાનો પ્રત્યે પ્રેમ અને લાગણી વધી ગઈ છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી રણભૂમિ એવી સિયાચીન પોસ્ટ પર પહોંચી ત્યાં ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. અને આ વર્ષે પણ ભારત અને ચાઇનાની બોર્ડર પર બદ્રીનાથ મંદિર નજીક આવેલી માના પોસ્ટ પર દિવાળીની ઉજવણી કરવા જનાર છે. ત્યારે નરેન્દ્ર મોદીના નકશે કદમ પર ગુજરાતના ઉત્સાહી મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ડગ માંડવા લાગ્યા છે.
આવતીકાલે દિવાળીના પર્વ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ભારત પાકિસ્તાનની સરહદ પર ફરજ બજાવતા જવાનોની સાથે ઉજવણી કરશે. બનાસકાંઠા અને પાકિસ્તાનની સરહદ પર ફરજ બજાવતા જવાનો સાથે ગુજરાતના મુખ્યમંત્રી દિવાળી પર્વની ઉજવણી કરશે અને તેમને શુભેચ્છાઓ પાઠવશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમને અંતિમ ઓપ આપી દેવામાં આવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિવાળીના તહેવારની મોસમ ખીલી, ધનતેરસમાં થઈ ધનવર્ષા, આજે થશે માં કાળીની પૂજા. કાળી ચૌદસ પર કાળ બન્યો હાવી, ડીસામાં 3 મહિલાઓના અપમૃત્યુથી મચી સનસનાટી. બનાસકાંઠા પોલીસ વધુ એક વખત દારૂના આરોપીને પકડવામાં રહી નિષ્ફળ, દારૂ ઝડપ્યો પણ આરોપી નાસી ગયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મનાવશે દિવાળી સરહદના ચોકીદારો સાથે. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.